ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર આવ્યા છે માઠા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે ડિસેમ્બરના અંતમાં માવઠાની આગાહી કરી। અંબાલાલ પટેલના મતે ડિસેમ્બરના અંતમાં વાદળ વાયુ આવશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। માવઠું વરસે તો ખેડૂતોના રવિ પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે। ડિસેમ્બરના અંત ભાગમાં મધ્ય ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં છાંટા પડી શકે। જાન્યુઆરીમાં માવઠું થવાની શક્યતા પણ રહેશે। એટલે લગભગ જાન્યુઆરીમાં ઉત્તરાયણ સુધીમાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે અને ઠંડી પડવાની પણ શક્યતા રહેશે। કાતિલ ઠંડીને વેગ મળશે। અંબાલાલ પટેલના મતે ડિસેમ્બરના અંતમાં વાદળ વાયુ આવશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। માવઠું વરસે તો ખેડૂતોના રવિ પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે।